આ તો એને જવું પડે મૂકવો બાકી તો અને અમે કઈ જાય બાઈ નહીં એને તો બાકી હાલ ના ના હું નથી આવતો હે નથી આવતો ઓય તો ભાઈ નીકળી ગયા છે રથયાત્રા જોવા હું અને તુલસી અત્યારે તમે બે નહીં અને હું દરેક આ વિડીયોગ્રાફી વાળા ચેનલ જોવા તમે આજો કેમ છે હેલો ગાઈસ સ્વાગત છે તમારું આજના નવા લોકો મસ્ત હતો તંદુરસ્ત વાગવામાં ત્યાં છે 10 મિનિટની વાત છે ને હું જો અત્યારે આ છેલ્લે બેઠો ને એને પંડોળમાં મૂકવા જાઉં છું ભાઈને કોલેજ શરૂ થઈ ગઈ છે ને જાઉં છે કોલેજ એનો દોસ્તાર એક નવો હતો કેમ કે આજે બસની સુવિધા બંધ છે રથયાત્રાથી આજે બસની સુવિધા બંધ છે તે ભાઈને મૂકવા એનો દોસ્તારે મૂકવા એટલે એને ત્યાં લગી મૂકવા આવ્યો હતો ને આ નેન બટકી જો આ તો એને જવું પડે મૂકવો બાકી તો અને અમે કઈ જાય બાઈ નહીં એને તો બાકી હાલ તો મોકલવાનો હોય આ તો એની પર દયા આવી ગઈ થોડી મેં ના જ પાડ્યું કે ભાઈ બસ બંધ છે એટલે મૂકવા જાય હતી અત્યારે તો જો પંડોળમાં પ્રાણનાથ હોસ્પિટલ ભાઈ પહોંચી ગયા હતી એને ત્યાં ઉતારી પછી નેન બટકીને ઉતારવાની જેની ઓફિસ છે અને પછી મારે જવાનું છે મારી ઓફિસ જઈ અને કરી આજના કામની શરૂઆત આજે અષાઢી છે ને અષાઢી છે કે લોકો બધા હાલી હાલીને જવાના બહુ હોય અહીંયા બધા હાલી હાલીને ના ના હું નથી આવતો હે નથી આવતો ઓય આ નહીં આવે નથી આવતો ને હું તો ટિફિન લઈને આવ્યો છું મેં તમને પહેલા તો કીધું તો રહેવા દે ભાઈ 100% પછી તું જમી લેજે ની પાછળ. પેલા એવું નથી ભાઈ ટિફિન લઈને આવો એલા ગાયને ખવડાવતો જાણ્યો ને ચાલ. ના 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 એ ધંધી ના નથી હું તો જમી નથી ઇન્જે આઈ નહીં યાર. નહીં એની લાઈન ના યાર કેવાય હું જમી લે હું જમી લે મારી ઘરે સારું બનાવ્યું તો હું આવું છું તમારા બધા ઈ તો છે. મને તો બર્ગર આપવાનો છે તમે જાવ ન જાવ અંચલ બર્ગર દે તારું તો થઈ ગયું છે સારું તો થઈ તારું જ થઈ જ ગયું છે આપડી તો બાલ્ટી બનતી હંસ આપ દે હંસ તું આપ દે ને પાર્ટી હંસ ભાઈઓ માટે આવું કહેશો એનજી તો મારે આવું જ નથી એલા ભાઈ એ લોકો મને પરાણે લઈ જાય છે મારે જવું જ નથી હું નથી જ જવાનું એ જો આ એક આયરો આવું હુકમ એલા બોલ કાંઈ કઈ બોલું ભાઈ બોલવાનું છે કઈ રહેવા દીધું તો બોલે બોલ નહીં પણ શું બોલે બોલ જોઈ લીધો તને ભાઈ વાંધો નહીં પણ મેં ક્યાં ના પાડી કાંઈ વાંધો નહીં વાંધો નહીં. કાંઈ વાંધો નહીં મને પંજાબી નથી ભાવતો એટલે ભાઈ મારે નથી આવવું છે ને કેને ભાઈ મારે નથી આવવું ભાઈ એ લોકો ભાઈ માની ગયા છે ભાઈ એ મારે જોડે જવાના જ છે તું વધારે છે ને એડવાન્સ નહીં થતો એ લોકો માની ગયા છે ઈ આપણે આવે હા. અને એડિટ કરવામાં એને સાંજે 10 વાગ્યા તો 10 વાગ્યા લગી બેહીએ ને યાર. મારે બહાર જવાનું છે ઓકે મીટિંગ છે મારે. ઠીક છે તો કોકને બિહાર એવો એ પ્રશ્ન ભાઈ એવું કઈ પ્રશ્ન નથી ભાઈ મારે મને ઈચ્છા નથી એલા ભાઈ એટલે બાકી તો હું આવું તમે હવે કેવો જવાબ આપશો તમને જો શાંતિથી. પણ આમાં આપ દે ને અત્યારે બોલી જાય તો બોલી જાય એટલે આમ તો આમાં યાદી રહી જાય યાદી રહી જાય આમાં જવાબ ન દેવાનો એ આ ખોટો પગ અરે હું તો ઓલે આવતો નથી એમ ખોટો નથી આવતો એમ ઈ. શું એને કામ છે અહીંયા હારે આવે તો કેવી મજા આવે પડી જાય હારો યાદ આવ્યું તડબડી તબ કરે તો ભાઈ નીકળી ગયા છે રથયાત્રા જોવા હું અને તુલસી અત્યારે તમે બે જઈ અને હું દરેક કપડા પટાવીને પછી નીકળી ગયા કેમ કે નાઇટ કપડા પહેર્યા હતા તરુણ કે આવા કપડા પહેરી તું જાતો નહીં
એ દારૂ બચી નાખે અમે કેટલી ને પછી હું ને કોઈ ભાવ નીકળી ગયા એટલે દ્વારકે રસ્તામાં લેવાનું છે રસ્તામાં દ્વારકા લેવાનો છે ત્યાંથી પછી જવાનું છે ટાંગીપુરા જવાનું છે કે બાજુ ટાંગીપુરા જવાનું છે અને આજે શું કહે જગન્નાથપુરી રથયાત્રા દર્શન કરવાનું છે અષાઢી બ્રિજ છે એટલે કદાચ રામ મઢી જવું છે જઈએ અને આજે દર્શન કરીએ અષાઢી બ્રિજ નો ખાલી માહોલ જો આ ગાંધીપુરા નો બ્રિજ છે બધા હાલતા જાય છે ઓલી બાજુ તમે જો આ બાજુ બધા થોડાક જાય છે બીજ હોય ને એટલે લોકો હાલીને રામ મટી જાય હર બીજે જાય મારા મમ્મી હર બીજે સવારે હાલીને જાય હું આજે જવાનું પણ હું ગયો નહીં મારે જવું હતું પણ પછી ઉઠવાનો પ્રોબ્લેમ એટલે હું ગયો જ નહીં અહીંયા તો બધા હાલી અત્યારે જાય છે બીજ ભરવાનું પોલીસ બંદોબસ્ત બહુ હેવી છે બહુ હેવી કેટલા પોલીસ વાળા ઉભા છે 3-4 જણા તો એ રથ યાત્રામાં એની હારો આવતા હોય છે અહીંયા કેટલા પોલીસ વાળા છે જોવો તમે ચેક કરો ગાઈસ આ તો ખાલી ઝલક છે હજી તો રથયાત્રા હારે આવતા છે 3-4 ગણા એ તો અલગ રથયાત્રાનું પબ્લિક અહીંયાથી જ દેખાવા મળ્યું છે અંધારે છે જાંગીપુરાનો પુલ ઉતરીને તરત પબ્લિક દેખાવાનું પોલીસની ગાડીઓ એટલી બધી પણ રથ હજી બહુ આગો હશે અહીંયા તમે જુઓ પોલીસની ગાડીઓ દેખાવા મળી છે ને પબ્લિક ધીમે ધીમે બધું હાલતું આવે છે બધા કૃષ્ણ પ્રેમી છે શું થયો પેલો રોકા જો દ્વારકેશ અને એના કાકા આવી ગયા છે આ કુલદીપ છે અમે 4 છે હજી ભોલો અને જેમીસી બે આવે છે આજ મજા આવવાની એવું લાગે છે કેમ કે વાઇબ જ એવી કંઈક આવે છે ને આખો રોડ અત્યારે ખાલી છે કેમ કે બંધ કરી દો કેમ કે રથ અહીંયાથી જ હાલવાનો છે પેલા બધા જો પેલા હરિભક્તો પેલા નવરા પણ જો પોલીસની ગાડીઓ પોલીસ બંદોબસ્ત બહુ છે બહુ અહીંયા ખાલી શું કાંઈ એમને ખાલી પોલીસ ઉભા થાય છે રથ તો બહુ પાછળ એવું લાગે છે તો બહુ એટલે બહુ પબ્લિક છે બહુ પબ્લિક છે બહુ ધક્કા મારતા હતા અહીંથી નો સામે Z+ રથ આવી ગયો છે કદાચ તરત આવી ગયો છે કઈ સિક્યોરિટી છે Z+ સિક્યુરિટી Z+ સિક્યોરિટી ના અહીંયાથી હાલશે वीडियो अपलोड करना होगा भगवान जगन्नाथ जी की यात्रा के बढ़ावे 100 वर्ष નજીકમાં આપણા બધા માટે અરે આખી રથયાત્રા માટે
પ્રસાદમની વ્યવસ્થા છે ટૂંક સમયની અંદર જે સ્ટોલ આવવાના છે આપણા બધા તો હરિભક્તોને વિનંતી છે ભાઈ જો આવી રીતે આ બધા સેવા કરતા હોય, આ લોકો સેવા કરે છે, પ્રસાદી ને એવું બધું આપતા નહીં આ લોકો. જો આખા રોડ ઉપર બધા આવી રીતના સેવા જ કરતા હોય છે. આ ઇસ્કોન જગન્નાથ રથયાત્રા વાળા જ છે. આ જો ચોકલેટ ને બધું પ્રસાદી તરીકે આપે બધા. હજી રથ તો હું એની યાત્રાની શરૂઆત કે આગળનો બધો ભાગ હજી આગળ આવે છે. રથ તો પાછળ છે, બહુ પાછળ બધા જો. લઈ લે પ્રસાદી કરાય. તમે જાઓ. પાણીની બોટલ.
મોદી ખુદ આવ્યા છે ભાઈ સુરતમાં રથયાત્રામાં. મોદી, નરેન્દ્ર મોદી ખુદ. અમારા સુરતના ઇન્ફ્લુએન્સર મોદી છે. સુરતના ઇન્ફ્લુએન્સર મોદી છે. સુરતના ઇન્ફ્લુએન્સર મોદી છે અમારા. પ્રાઇમ મિનિસ્ટર એ મોદી વગર જેટ આપણે વિડિયો મિની રથ આવ્યો. ફાઇનલી આવી ગયો રથ અહીંયા. બહુ જ આગો છે હવે. લાઈટ દેખાય ને એ જ રથ છે. આવે છે ધીરે ધીરે એટલે ખસતું જાય છે. મોબાઈલ થઈ ગઈ લાગે. આ વિડીયોગ્રાફી વાળા સ્ટ્રગલ જોવો તમે આજો. કેમ છે એ ભાઈ જો એ ભાઈ જો એ ભાઈ સ્ટ્રગલ જો આ ભાઈ આને મુશ્કેલીઓ છે. એક મીડિયા વાળા જો એની આને કેટલા બધા ભાઈબંધો છે બધા. મારે પર્સનલ વાત નથી. આગળ વધો, આગળ 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 આગળ. 2 વર્ષ પછી મેં જગન્નાથ ભગવાનના દર્શન કર્યા છે. 2 વર્ષ પછી. આ વર્ષે હું આવ્યો હતો વ્લોગ શરૂ કરે એટલે આવવાનું મન આમે હતું. 2 વર્ષ પછી પહેલી વાર આવ્યું છું. હાલો રથ આગળ વયો ગયો છે. પબ્લિક જો તમે ખાલી પબ્લિક ચેક કરો. પાછળ પોલીસની ગાડીઓ એટલી બધું છે. ભાઈ કેવી ફિલિંગ આવી? બહુ મસ્ત. એક નંબર દર્શન થઈ ગયા છે. એક નંબર. હવે આ બાજુ જાય કે ઓલી બાજુ જાય કે નક્કી નહીં. કેમ કે આ બાજુ ભીડ થવા મળી છે. બહુ પબ્લિક છે. તો કે થોડીક વાર તો હજી જોવું કેમ કે પબ્લિક બધું આમ તેમ જાય ને પછી અમે જાઉં. હવે આગળ અમે હાલતા હાલતા આગળ જાય છે. કેમ કે હું કઈ એક રીલ ઉતારવાનો વિચાર છે, ઈચ્છા છે અમને. એટલે અમે જઈએ છીએ હવે આગળ રથ પાસે અને પછી રીલ ઉતારી, દર્શન કરી, પાછા દર્શન બીજી વાર થઈ જાય. દર્શન કરી અને પછી આગળ ભાઈ હું કરી દેખાડે. અત્યારે જો આ રોડ ઉપર બહુ BRTS વાળા રોડ ઉપર બહુ પબ્લિક છે અત્યારે. હાલવાની જગ્યા છે નહીં. જો બહુ પબ્લિક છે. જો માસી ચાલો ચાલો કરે છે પણ ચાલવાની જગ્યા હોવી જોઈએ ને. હારવાર હાલતા હાલતા અમે લાવી બહુ પબ્લિક છે. બહુ પબ્લિક છે. એક નંબર દર્શન થઈ ગયા. એક નંબર દર્શન થઈ ગયા. તમે જો ન કરાવ્યું તો બ્લોગમાં કરી નાખજો તમે દર્શન. તમારું જીવન સફળ થઈ જાય. સફળ પ્રસાદી ફીરકે છે ને પ્રસાદી બધાને આપે તો ખડા પડી થાય. ખડા પડે. ચાલો ગોટે છે ચોકલેટ જ ગોટે. મેં કે ચોકલેટ મારા હાથમાં આવી નથી. આ લોકો લાવીને મને આટલું ઉઠાઈ જાય. રથયાત્રાનો આનંદ માણી છે ત્યારે.
આવું થાય વધારે આગળ ગાડી મૂકી ને એટલે આવું થાય અમે જો આગળ ગાડી મૂકી ને એટલે અત્યારે અમે ટ્રાફિકમાં પોકાઈ જાય ચારે બાજુ ટ્રાફિક છે બધી ભાગથી ગાડીઓ આવે છે એમાં જવાનું છે જહાંગીરપુરાના પુલ નથી આવું છે તો ભાઈ પુલ ઉપર એટલું પબ્લિક છે પુલ ઉપર બધા જોવા ઉપરથી જોવા ઉભા રહે કેમ કે નીચે જગ્યા છે નહીં એટલે કાંઈક ભેગું કરવું નહીં લોકોને એટલે એ લોકો બધા જો બધા ઉપર અમે બે દ્વારકેશમાં છીએ દ્વારકેશ લોકો તો ગાડી લઈને અહીંયા પહોંચી ગયા છે અમે બે તો પુલ નીચે ગાડી મૂકીને હવે હાલીને પાછા જઈએ છીએ પાછા પછી ગાડી પાછા હાલીને પાછું બાજુ જાવ ને પછી લઈને આવું છું કઈ લોકો છઠ્ઠો કીધો છે ને હારી હા એનો ખાલી પબ્લિક તમે જોવો ખાલી પબ્લિક તમે ગેસ કરો કેટલું હશે આ આના કરતા બે ગણું તો આગળ વયું ગયું છે આ તો રથ હારે હાલો વાળું પબ્લિક છે આને બે ગણું પબ્લિક તો આગળ વયું ગયું છે ટ્રાફિક બહુ થઈ ગયું છે એટલે ગાડી આ બાજુ લઈ છે હાલવાની જગ્યા છે એની આ બાજુ ટ્રાફિક ફૂલ થઈ ગયું છે અમારી ગાડી એ બાજુ પણ અમારું શું થાય એમને કઈ ખબર છે નહીં બહુ એટલે બહુ ટ્રાફિક થઈ ગયું મતલબ માઇન્ડ અમે શું કઈ આખો બ્રિજ ઉતરીને ઓલી બાજુ રથયાત્રા આવતી હતી એ બાજુના રોડેથી માંડમાં અમે આવ્યા અહીંયા જો સારું અમે એવા રોંગમાં આવ્યા અહીંયા જો આ રોડમાં તો ટ્રાફિક છે જ તે પણ એમાં આવે ટ્રાફિક થઈ ગઈ છે એમાં અહીંયા પુલ ઉતરતા બહુ ટ્રાફિક છે એટલે એ લોકો ત્યાંથી બધા મારા બેટા એ લોકો અડધા પુલે ટર્ન મારી દીધો છે આ જો અહીંયા પાછા જો આ લોકો આવી રીતના ઉતારે છે હમણાં પોલીસ વાળા આવશે ને તો પાછા બી જાય તો પાછા ઉતારતા બંધ છે આજો આ ભાઈ જો આજો ભાઈ જો આજો આ ભાઈ જો મતલબ સુરતમાં બધું જ ચાલે ભાઈ સુરતમાં બધું જ ચાલે કોઈ છે નહીં ને એટલે બાકી કઈ નો હાલે કોઈ છે નહીં એટલે ભાઈ કઈ નથી હાલતું આ બધા વિચારો જો જે રાઈટ જાય છે ને એને હવે રોંગ માં જવું પડશે આ રોડ અને ઓલો રોડ બે રોડ એક થઈ ગયા છે જવાનો રસ્તો નથી રાખ્યો આવે છે બધા કોઈ જાતું તો નથી ત્યાં જો જેને જવું છે ને એ બધા પાછી સીધે જવા દે આ બાજુ બે રોડ એક કરી मुसाफिर तू मुसाफिर इस मोहब्बत के કોપીરાઈટ આવું છો ને મારા હું કાંઈ વાંધો નહીં વગાડો તમને પાછો આજે ભોલાની દુકાન આવી ગયા છે ભોલા તો અમને મેળો નહીં હોય ને રથયાત્રામાં રથયાત્રામાં તો મેળો નહીં અમે ત્યાં હતા આપણે ત્યાં બાગળ વાળું બસ સ્ટોપ છે આગળ આપણથી આગળ હતા એ લોકો આપણને જોયા છે એ લોકો ક્યારે જોયા હતા તમે? મેં જોયા હતા રિટર્ન માં આવ્યા ખબર નહીં આ જો અમે બેઠા છીએ અને હવે જો ચડ્ડા માર જોયો તે તમે બ્લોગે ઉતારતા હતા ગાડીમાં ખ્યાલ નથી આવતું જે હોય એ તમને
બહાર વરસાદ આવે છે અને આ ભાઈને હવે ઊંઘ આવે છે અને એને કંઈક પર્સનલ કારણ છે એટલે એને ઘરે જ આવવું પડે એમ છે. બોલા આવજે, મળ્યા કાલે કદાચ મળી ન મળી એટલે કાલે મળવાનું થાય કે ન થાય. અત્યારે જઈએ છીએ ઘરે. પેલા તો આપણે ઉતરી જવાનું ભટકાય જાય ઘરે અને કરીએ આજનો વ્લોગનો એન્ડ. જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ કરી, ત્યાં સુધી બધાને બાય. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.